હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જિલ્લા શિક્ષણ સમિતિ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 ધોરણ 6 વિષય છે વિજ્ઞાન તારીખ 21/4/2025 રોજ લેવામાં આવનાર વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર આપણે નિહાળવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। વાત કરીએ પ્રશ્ન 1 કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પ્રશ્નનો ઉત્તર લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે કયા છોડની ડાળીને અડકતા તેના પર્ણો બીડાઈ જાય છે? તો જવાબ આવશે લજામણીના છોડને। બીજું છે કે નીચેના પૈકી કઈ 20મી સદીની શોધ નથી? તો મિત્રો એનો ઉત્તર આવશે માલગાડી। ત્રીજું છે કે પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો જવાબ આવશે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે। ચોથો પ્રશ્ન છે કે વિદ્યુત પરિપથમાં વીજ ઉપકરણો બંધ કરવા કે ચાલુ કરવા શાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સ્વિચનો ઉપયોગ થાય છે। પાંચમું છે કે ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? તો જવાબ આવશે ગ્રીસ દેશમાં। છઠ્ઠું છે ગતિમાન હવાને લીધે નીચેનામાંથી કઈ ક્રિયા શક્ય બને છે? તો આપેલ તમામ ક્રિયા શક્ય બને છે। પ્રશ્ન 7 લીલી વનસ્પતિ હવાના કયા ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવા માટે કરે છે? તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ। આઠમું છે કે ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે? તો જવાબ આવશે ઉત્તર દિશામાં। નવમો પ્રશ્ન છે કે વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે? તો જવાબ રહેશે તાંબાનો તાર। દસમું છે કે જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શું કહે છે? તો જવાબ આવશે અપારદર્શક પદાર્થ કહે છે। કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? તો જવાબ આવશે યાક પ્રાણી। 12મો પ્રશ્ન સૌપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું? તો જવાબ આવશે સ્ટીમ એન્જિન। ત્યારબાદ પ્રશ્ન 1b કે વ્યાખ્યા આપણે લખવાની છે। એમાં પહેલી વ્યાખ્યા છે ઉત્સર્જન। તો સજીવો દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી દૂર કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે। બીજું છે કે વર્તુળાકાર ગતિ। તો દોરી વડે બાંધેલા પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે વર્તુળાકાર ગતિ કરે છે। વીજળીના પંખાના પાંખિયાની ગતિ વર્તુળાકાર ગતિ હોય છે। ત્રીજો નંબર પડછાયો। તો પ્રકાશના કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી, આથી વસ્તુની બીજી બાજુએ અપ્રકાશિત વિસ્તાર રચાય છે તેને પડછાયો કહે છે। ચોથું છે કે વિદ્યુત અવાહક પદાર્થ। તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ ન શકે તેને વિદ્યુત અવાહક પદાર્થ કહે છે। પાંચમું છે વાતાવરણ। તો પૃથ્વીની સપાટીની આજુબાજુ અમુક કિલોમીટર સુધી આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે। પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન જોઈએ તો જલીય વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે? તો જલીય વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે તથા પાણીની સપાટી સુધી વિકસિત હોય છે। બીજું છે કે પહેલાંના સમયમાં લોકો લંબાઈ માપવા શાનો ઉપયોગ કરતા હતા? તો પહેલાંના સમયમાં લોકો લંબાઈ માપવા પોતાના શરીરના અંગો જેવા કે આંગળી, મુઠ્ઠી, વેત, હાથ, પગલાંનો ઉપયોગ કરતા હતા। ત્રીજું છે કે પ્રકાશિત પદાર્થો કોને કહેવાય? તો જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન એટલે કે પ્રકાશનું ઉત્સર્જન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહેવામાં આવે છે। ચોથો પ્રશ્ન કે બલ્બ ફ્યુઝ થયો યાની કે ઉડી ગયો એમ શા પરથી કહી શકાય? તો બલ્બના અંદરના ભાગમાં જોતા ફિલામેન્ટ તૂટેલો માલુમ પડે તો બલ્બ ફ્યુઝ થયો છે
એટલે કે ઉડી ગયો છે એમ કહી શકાય છે. 5મો પ્રશ્ન કે કયા પ્રદેશમાંથી મેગ્નેટ સૌપ્રથમ વખત મળી આવ્યો હતો? તો ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રદેશમાંથી મેગ્નેટ સૌપ્રથમ વખત મળી આવ્યો હતો. 6થું છે કે સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દેવાથી શું થાય છે? તો સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દેવાથી થોડી વારમાં મીણબત્તી બુઝાઈ જાય છે. 7મું છે કે વિદ્યુત કોષ ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય છે? તો વિદ્યુત કોષમાં રહેલા રસાયણો વપરાઈ જાય ત્યારે વિદ્યુત કોષ વીજળી આપતો બંધ થઈ જાય છે. ત્યારબાદ પ્રશ્ન 8, પડછાયાના કારણે બનતી મહત્વની ખગોળીય ઘટના જણાવો. તો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પડછાયાના કારણે બનતી મહત્વની ખગોળીય ઘટનાઓ છે. 9મું છે કે હવાથી હાલતા વૃક્ષના પર્ણો કયા પ્રકારની ગતિ કરે છે? તો હવાથી હાલતા વૃક્ષના પર્ણો આવર્ત ગતિ કરે છે. 10મું છે કે હિમચિત્તો એટલે કે સ્નો લેપર્ડને બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મેળવવા કેવી રચના હોય છે? તો હિમચિત્તાને બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મળે તે માટે શરીર, પગ અને પંજા પર ગાઢ રૂંવાટી જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 તફાવતના આપણે બે મુદ્દા લખવાના છે. પહેલો તફાવત શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ છે. તો શ્વસનની વાત કરીએ તો આ ક્રિયા વનસ્પતિઓમાં અને પ્રાણીઓમાં બંનેમાં થતી જોવા મળે છે. આ ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ફક્ત લીલી વનસ્પતિઓમાં સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય છે. આ ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે અને ઓક્સિજન વાયુ મુક્ત થતો હોય છે. ત્યારબાદ બીજું છે પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ. તો પારદર્શક પદાર્થમાંથી પ્રકાશ પસાર થાય છે, જેમ કે કાચ, પાણી, હવા એ પારદર્શક પદાર્થો છે. જ્યારે અપારદર્શક પદાર્થમાંથી પ્રકાશ પસાર થતો નથી, જેમ કે દિવાલ, લાકડું, પૂઠું વગેરે અપારદર્શક પદાર્થો ગણવાય છે. ત્યારબાદ કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક. તો જમીનમાંથી મળતા ચુંબકીય પથ્થરને કુદરતી ચુંબક કહે છે. તે અનિયમિત આકારનું હોય છે. જ્યારે લોખંડના ટુકડા પર ચુંબક ઘસી બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે. તે નિશ્ચિત આકારનું બનાવેલું હોય છે. ત્યારબાદ પ્રશ્ન 2 નીચેનાના 2 ઉદાહરણ આપો કે પર્વતીય વિસ્તારમાં ઉગતી વનસ્પતિ. તો પર્વતીય વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓમાં ઓક, પાઇન, દેવદારનો સમાવેશ કરવામાં આવે છે. બીજું નિવાસ સ્થાનના જૈવિક ઘટકો. તો નિવાસ સ્થાનના જૈવિક ઘટકોમાં વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોનો સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન 3 કે નીચેના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરવાનું છે. પહેલું છે કે પાણીમાં હવા દ્રાવ્ય હોય છે, તે કઈ રીતે દર્શાવશો? તો આ પ્રયોગ કરવા માટે આપણે સાધન સામગ્રીની જરૂર પડશે, જેમાં બીકર, ત્રિપાઈ, તારની જાળી અને બર્નરનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે પદાર્થ તરીકે પાણીનો ઉપયોગ કરવામાં આવશે. તો અહીંયા તમે આકૃતિ પણ જોઈ શકો છો. પદ્ધતિની વાત કરીએ તો બીકરમાં થોડું પાણી લેવાનું, તેને ધીમેથી ગરમ કરો. પાણી ઉકળવા માંડે તે પહેલાં બીકરની અંદરની સપાટીનું નિરીક્ષણ કરો. તો આ પ્રયોગ પરથી અવલોકન થશે કે બીકરના તળિયે હવાના નાના પરપોટા જોવા મળે છે. એટલે આપણે નિર્ણય કરી શકાય કે પાણીમાં હવા દ્રાવ્ય હોય છે. બીજો પ્રયોગ છે કે ગજિયા ચુંબકને મુક્ત ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે, તે આપણે દર્શાવવાનું છે. તો આ પ્રયોગ કરવા માટે આપણે ગજિયો ચુંબક, લાકડાનું સ્ટેન્ડ અને દોરી જેવા સાધનનો આપણે ઉપયોગ કરીશું. અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે ગોઠવવાનું હોય છે. પદ્ધતિની વાત કરીએ તો એક ગજિયો ચુંબક લેવાનો છે. ઓળખાય તે માટે તેના એક છેડે નિશાની આપણે કરવાની છે. ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને લાકડાના સ્ટેન્ડ પરથી મુક્ત રીતે ફરી શકે તેમ આપણે લટકાવવાનો છે.
જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તેના બંને છેડાની સ્થિતિ નોંધતા 2 નિશાન જમીન પર કરવાનું છે. બંને નિશાનને જોડતી રેખા દોરવાની છે. હવે કોઈ પણ એક દિશામાં હળવેથી ચુંબકને ધક્કો મારી અને તેને સ્થિર થવા દેવાનું છે. ફરીથી તેની સ્થિર સ્થિતિ વખતે બંને છેડાનું સ્થાનાંકિત કરો અને અવલોકન નોંધવાનું છે. તો અવલોકન કરતાં માલુમ પડે છે કે દરેક વખતે ગજ્યો ચુંબક એક જ દિશામાં સ્થિર થાય છે. આ દિશા ઉત્તર દક્ષિણ દિશા હોય છે. તો આ પ્રયોગ પરથી નિર્ણય લઈ શકાય છે કે ગજ્યા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. ત્રીજો પ્રયોગ છે કે વનસ્પતિ ઉત્તેજનને પ્રતિચાર આપે છે એ સાબિત કરવાનું છે. તો આ પ્રયોગ કરવા માટે સાધન સામગ્રીમાં આપણે કુંડામાં ઉગાડેલો ટટાર છોડ જોઈશે. આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો. પદ્ધતિની વાત કરીએ તો ઘરની એક એવી બારી પસંદ કરો જેમાંથી થોડા કલાક માટે સૂર્યપ્રકાશ રૂમમાં આવતો હોય. આ બારીથી થોડે દૂર કુંડામાં ઉગાડેલો છોડ મૂકવાનો. તે છોડને થોડા દિવસ નિયમિત પાણી આપો. હવે છોડ ટટ્ટાર છે કે વળેલો તે તપાસો. તો અવલોકન કરતાં જાણવા મળે કે છોડ બારી તરફ પ્રકાશની દિશામાં વળેલો જણાય છે. તો આ પ્રયોગ પરથી આપણે એ નિર્ણય તારવી શકીએ કે વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. ત્યારબાદ પ્રશ્ન 3 વૈજ્ઞાનિક કારણો આપવાના છે. એમાં પહેલું કારણ તમે જોઈ શકો છો કે ભાઈ ઊંટ રણનું વાહન કહેવાય છે. તો શા માટે ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો એનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. આ પ્રમાણે તમારો જવાબ લખવાનો રહેશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ચશ્મા પહેરનાર વ્યક્તિ ઘણીવાર ચશ્માના કાચ લૂછતી હોય છે. તો શા માટે લૂછે છે? તો એનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. આ પ્રમાણે આપણે જવાબ લખવાનો છે. ત્રીજું છે કે દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સ્વાય ઉપયોગમાં લેવામાં આવે છે. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. તો આ મુજબ એ જવાબ લખી દેવાનો છે. ચોથું છે કે કારખાનામાં ભઠ્ઠીની ઉપર ઊંચી ચીમની રાખવામાં આવે. તો શા માટે આવું કરવામાં આવે છે? તો એનો ઉત્તર પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે. પહેલું છે કે ઊંટના રણવાસી પ્રાણી તરીકેના અનુકૂલનો જણાવો. તો આપણે ઊંટ રણની અંદર રહી શકે છે તે માટે કેવા અનુકૂલનો છે? તો એ પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. તો આ મુજબ જવાબ એનો લખવાનો હોય. બીજો પ્રશ્ન જોઈએ કે લંબાઈ માપવા માટે જો આંગળી, વેત, હાથ જેવા એકમોનો ઉપયોગ થતો હોત તો કેવી કેવી મુશ્કેલી થાત? તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. આ મુજબ તમારે જવાબ લખવાનો રહેતો હોય છે. ત્રીજો છે કે વિદ્યુતનો ઉપયોગ કયા કયા કાર્યો કરવામાં થાય છે? તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો કે આ બધા જે કામો છે કામોની અંદર આપણે વિદ્યુતનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન 4બ કે પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. એમાં પહેલું છે કે સિંહના શિકારી પ્રાણી તરીકેના અનુકૂલનો જણાવો. તો એક સિંહ એ શિકારી પ્રાણી છે. તો એનું જે અનુકૂલનો છે અનુકૂલનો તમે નીચે જોઈ શકો છો. એ મુજબ આપણે લખી દેવાના છે. બીજું છે કે વેત, હાથ અને પગલાં જેવા માપની વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં તે સમજાવો. તો એની પણ જવાબ તમે જોઈ શકો છો. ત્યારબાદ ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે કે પ્રકાશના સ્ત્રોત એટલે કે ઉદ્ભવ સ્થાન એટલે શું? તેના પ્રકાર ઉદાહરણ આપી જણાવો. તો એનો પણ જવાબ જોઈ શકો છો. ચોથું છે કે રણમાં જીવન જીવવા માટે થર કઈ રીતે અનુકૂલિત થયેલા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. પાંચમું છે કે ભાઈ લંબાઈના એકમો કયા કયા છે તેમની વચ્ચેનો સંબંધ જણાવવાનો છે. આ મુજબ તમારે જવાબ લખવાનો રહેતો હોય છે જે તમે અહીંયા આપેલો છે તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. એમાં તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન કે ટોર્ચમાં વિદ્યુત પરિપથ પૂર્ણ કેવી રીતે થાય છે? તો એનો પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. બીજો છે ચુંબકના કોઈ પણ 2 ગુણધર્મ લખો. તો એ પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે
કે પવન એટલે શું? આપણને પવનનો અનુભવ કરાવતી ક્રિયાઓના ઉદાહરણ આપવાના છે, તો એ પણ હવે અહીંયા તમે જોઈ શકો છો. ચોથું કે વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખવાની છે, તો એ પણ જવાબ તમે અહીંયા મિત્રો જોઈ શકો છો. પાંચમો પ્રશ્ન છે કે હોકાયંત્રનો સિદ્ધાંત જણાવી તેનો ઉપયોગ લખો, તો એ પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 5બ, નીચેનાનું સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરવાનું છે. તો સજીવની અંદર તમે બિલાડી, તુલસીનો છોડ, માખી, અંકુરણ પામેલ વાલનું બીજ, ઊંઘતો કૂતરો અને અળસિયું જોઈ શકો છો. નિર્જીવની અંદર ખડક, બસ, વાદળ, સાયકલ, ટેલિફોન અને પતંગ આવશે. ત્યારબાદ પ્રશ્ન 5ક, નીચેના વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાનું છે. પહેલું છે કે લંબાઈનો SI એકમ કિલોમીટર છે, તો આ વિધાન ખોટું છે. બીજું, ચુંબક ફક્ત લોખંડની વસ્તુઓને જ આકર્ષે છે, તો આ વિધાન પણ ખોટું છે. ત્રીજું, કાચના પ્યાલાને ઊંધો કરતા તેમાંની હવા બહાર નીકળી જાય છે, તો આ વિધાન પણ ખોટું છે. ચોથું, મિલીમીટર એ સેન્ટીમીટર કરતાં નાનો એકમ છે, તો આ વિધાન સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.